વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વડોદરાના ઘર આંગણે જ્યારે શરૂઆત થઈ હોય ત્યારે યુવાનોમાં ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે, પરંતુ એક નવી શરૂઆત, એક નવી સફર અને પ્રગતિના દ્વાર ખુલ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત થયા, એટલે કે તેઓ પણ પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહ્યા. અનેક ધારાસભ્યો સાથે અનેક મહાનુભાવોની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ઓપનિંગ થઈ છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ વખતે વડોદરા શહેર માટે ગર્વની ક્ષણ, એટલે કે ઇતિહાસમાં પહેલીવાર વડોદરાને આ 4 ઝોનના પ્રાદેશિક આયોજનમાં સામેલ કરવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આ એક વિકેન્દ્રીકરણ વડોદરાના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ગાંધીનગર પૂરતું સીમિત રહેતું હતું, ત્યારે આયોજન હવે વડોદરાના આંગણે પહોંચ્યું છે. તેનાથી સ્થાનિક સ્તરે વેપાર ઉદ્યોગને એક નવી ઉર્જા મળી છે. આ સમિટ માત્ર મોટા ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ એક મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ હેઠળ કામ કરતા નાના ઉદ્યોગ સાહસિકો માટે પણ વરદાન સાબિત થશે. વડોદરા માટે ગર્વની બાબત છે. તમામ લોકલ લોકો છે તે લોકો પણ આનો લાભ લઈ શકશે. જે સ્ટાર્ટઅપમાં યુથ સ્ટાર્ટર છે તે આત્મનિર્ભર ભારત કે પછી મેક ઇન ઇન્ડિયાની જે પણ યોજના હશે તેના સંપૂર્ણ લાભ અને એની માહિતી લઈ શકે. આ યુથ પણ એન્કરેજ થાય એ પ્રકારનો ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અંદર વડોદરા એક આપણું સેન્ટર છે અને વડોદરાની આજુબાજુ તમે જુઓ તો સાવલી, વાઘોડિયા અને ઘણી બધી જીઆઈડીસીઓ આવેલી છે. અને અહીંયા તમે જે રીતે જોયું અને જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે નવી જીઆઈડીસીને બધાની, એટલે અને જે અત્યારે કોન્ફરન્સ ચાલી રહી છે જેની અંદર હાઈ સ્પીડ રેલવે નેટવર્કનું જે વાત થઈ રહી છે, એટલે વાઇબ્રન્ટ ગુજરાત જે રિજનલ કોન્ફરન્સ છે એનાથી ઘણો બધો ફાયદો વડોદરાને થશે એવી અમને આશા છે. પહેલી વખત આ વડોદરા થઈ રહ્યું છે અને 4 ઝોનમાં વડોદરામાં જે થઈ રહ્યું છે એ વડોદરા માટે એક ગર્વની બાબત છે. ખૂબ જ સુંદર આયોજન થયું છે. દર વખતનું જે વાઇબ્રન્ટ હોય એ જ રીતે અલગ અલગ સિટીઝની અંદર જે વાઇબ્રન્ટ થઈ રહ્યા છે, જેનાથી તમામ લોકલ લોકો છે એ લોકો પણ એનો લાભ લઈ શકે. જે સ્ટાર્ટઅપમાં યુથ સ્ટાર્ટર કે આત્મનિર્ભર ભારત કે પછી મેક ઇન ઇન્ડિયા આ જે કંઈ પણ યોજનાઓ છે એના સંપૂર્ણ લાભ અને એની માહિતી લઈ શકે અને આ યુથ પણ એન્કરેજ થાય એ પ્રકારનું આ ખૂબ જ સુંદર આયોજન.